નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો મળી આવી છે। આજવા રોડ પર આવેલ શ્રી હરિ ટાઉનશીપ પાસેનો બનાવ છે। બુલેટ ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાનો વધુ એક અકસ્માત કે જે ચર્ચામાં આવ્યો છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોવાની જાણકારી મળી રહી છે, કારણ કે આસપાસથી જ્યારે લોકોએ ચેક કર્યું તો ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે। બુલેટ ચાલક જે વ્યક્તિ હતો તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, 4 રસ્તા પર એક સાથે ગાડીઓની અવનજવન થઈ રહી છે। દરમિયાન બુલેટ ચાલક ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાર ચાલક તેટલી ઝડપથી આવી રહ્યો હતો, ગાડીની લાઇટ પણ નહોતી ચાલુ અને સીધા જ બુલેટ ચાલક સાથે ટકરાય છે। બુલેટ ચાલક ત્યારે હવામાં ફંગોળાય અને આગળ જઈને પડે છે। એ દરમિયાન અન્ય લોકો પણ બચાવવા માટે સારવાર મળી રહે બુલેટ ચાલકને તે માટે દોડે છે અને તે દરમિયાન ખ્યાલ આવે છે કે ગાડીની અંદર દારૂની બોટલો પણ મળી આવી છે। હાલમાં આ ગાડી જે છે તે કોની છે, જે ચાલક છે તે નશામાં હતો કે નહીં, એ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ આ વિડીયો બનાવ્યો છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે ગાડીની અંદરથી દારૂ મળી આવ્યો છે, કેટલાક વ્યસનો મળી આવ્યા છે। રાત્રિ દરમિયાન અકસ્માત થયો હતો, ટ્રાફિક હતો એટલે એવું પણ નહોતું કે સુમસામ રસ્તા હોય કે જેના પર ઓવર સ્પીડિંગ થતું હોય, ભારે ટ્રાફિક હતો, બમ્પ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે, ગાડી સીધી ત્યાંથી હવામાં ઉડે છે અને ત્યારબાદ અકસ્માત।